હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં પેસ્તો પિઝા બનાવ્યા છે અને પેસ્તો સોસ પણ બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલા આપણે પેસ્તો સોસ બનાવીશું। એના માટે મેં ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, અખરોટ પિસ્તા લીધા છે, લસણની કળી, પ્રોસેસ ચીઝની ક્યુબ અને બેઝિલને સરસ ધોઈ અને કોરા કરી લીધા છે। આપણે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનો યુઝ કરીશું। મિક્સર જારમાં સૌથી પહેલા આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લઈશું અને એમાં ગાર્લિક એડ કરી અને પહેલા એને પીસી લઈશું। હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી અને એને પણ સરસ પીસી લઈશું। ડ્રાયફ્રૂટ પીસાઈ જાય પછી જ આપણે બેઝિલના પાન એડ કરીશું। હવે આપણે પ્રોસેસ ચીઝના ક્યુબ થોડા એડ કરી દઈશું અને ફરીથી થોડું ઓલિવ ઓઇલ, સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરી દઈશું અને એક સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું। તો આપણો પેસ્તો સોસ રેડી થઈ ગયો છે। પેસ્તો સોસમાંથી તમે પાસ્તા પણ બનાવી શકો છો। આજે મેં પિઝા બનાવ્યા છે। હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। પેસ્તો સોસ ફટાફટ કાળો પડી જાય છે એટલે આપણે ફટાફટ યુઝ કરી લઈએ। તો આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મોઝરેલા અને પ્રોસેસ ચીઝ, કેપ્સિકમની રીંગ, ટમેટો રીંગને બાફેલી મકાઈ લીધી છે। તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। હવે આપણે પિઝાના બેઝને એક સાઈડથી શેકી લઈશું અને આ રીતે પેસ્તો સોસને સ્પ્રેડ કરી દઈશું પ્રોપરલી। હવે આપણે મોઝરેલા ચીઝનું એક લેયર બનાવીશું અને પ્રોસેસ ચીઝ પણ ઉપરથી છીણી લઈશું। તમે ચીઝ ઓછું વધારે તમારી પસંદ મુજબ કરી શકો છો। હવે આપણે વેજીટેબલ રાખી દઈશું। કેપ્સિકમની રીંગ, ટમેટાની રીંગ અને બાફેલી મકાઈ એડ કરી દઈશું। હવે આપણે બેઝિલના પાનને પણ ઉપરથી ટોપિંગમાં રાખી લઈશું। હવે આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને સ્પ્રિંકલ કરી દઈએ। આપણો પીઝો હવે રેડી થઈ ગયો છે। હવે આપણે એને ગરમ તવા પર શેકી લઈશું અને બેક કરી લઈશું ઢાંકીને। 2 મિનિટમાં જ સરસ નીચેથી ક્રિસ્પી અને બધું જ ચીઝ મેલ્ટ થઈ જાય છે। આપણો પીઝો સરસ રેડી થઈ ગયો છે। હવે આપણે એને કટ કરી લઈએ। દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણો પીઝો કેટલો મસ્ત બન્યો છે અને સાચે જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હતો। મેં પણ પહેલી જ વાર ટ્રાય કર્યો છે, તો જરૂરથી ટ્રાય કરજો તમે પણ। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।